રીતે સાપ સીડીની રમતો આવે. નાના હતા ત્યારે સાપ સીડી રમતા હતા ને. સાપ સીડીમાં એવું થતું હતું કે ભાઈ 38 નંબરની સીડી 83 નંબર પર પહોંચાડી દે, પણ પાછો 92 નંબર પર એક સાપ હોય, પાછો તમને 16 નંબર પર લાવી દે. બરાબર. નાના હતા ને ત્યારે એ રમતો એટલા માટે જ રમાડવામાં આવતી હતી કે મોટા થઈને એક જ્ઞાન યાદ રહે, પણ આપણે ભૂલી જઈએ. ફરી વખત નાના બાળકો જોડે સાપ સીડી રમજો એટલે તમને ખબર પડે કે કેટલું જોખમ રહેલું છે. આવી ગયું સ્ક્રીન પર? ઓકે. 11 વર્ષમાં ટોપ 3 ની અંદર 7 વાર મેટલ ઇન્ડેક્સ રહ્યો, 5 વાર રિયલ એસ્ટેટનો ઇન્ડેક્સ રહ્યો, 5 વાર બેંકનો ઇન્ડેક્સ રહ્યો. દર વર્ષે અલગ અલગ સેક્ટર ચાલે છે અને અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ કંપનીઓ ચાલે. બે સેક્ટર 2015માં નંબર 1 ઉપર હતું, એ 2016માં 9મા નંબર પર જતું રહ્યું, 2017માં રિયલ એસ્ટેટ નંબર 1 ઉપર હતું, 2018માં 9મા નંબર પર જતું રહ્યું. આવી રીતે રોટેટ થાય સાપ સીડીની ગેમ, યાદ કરી લેજો.